નમસ્તે મિત્રો, આપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામમાં યુનિટ 5માં ટોપિક 5.5 જોઈશું, જે છે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ ઓડિટ EMS ઓડિટર એન્ડ લીડ ઓડિટર રોલ્સ, જેની આપણે સમજૂતી મેળવીશું પ્લસ તેના MCQs જોઈશું। જેમાં સૌથી પહેલું છે કે EMS ઓડિટ શું છે, તો તેની વ્યાખ્યા જોઈએ। તે સંસ્થાની પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલીનું મૂલ્યાંકન કરવાની એક વ્યવસ્થિત, સ્વતંત્ર અને દસ્તાવેજી પ્રક્રિયા છે। જો ફરીથી કહું છું કે તે સંસ્થાની પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલી મીન્સ કે પર્યાવરણ રિલેટેડ વ્યવસ્થાપન પ્રણાલીનું મૂલ્યાંકન કરવાની એક વ્યવસ્થિત, સ્વતંત્ર અને દસ્તાવેજી પ્રક્રિયા છે। તેનો હેતુ જોઈએ તો પર્યાવરણીય કાયદાઓ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું, ISO 14001 સ્ટાન્ડર્ડની જરૂરિયાતો પૂર્ણ થાય છે કે નહીં તે તપાસવું, કચરો ઘટાડવો અને સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવો, સતત સુધારણા માટેની તકો ઓળખવી। પ્રકાર આંતરિક ઓડિટ અને બાહ્ય ઓડિટ, એના મીન્સ પ્રકાર જોઈએ તેના આંતરિક ઓડિટ અને બાહ્ય ઓડિટ। પછી જોઈએ કે EMS ઓડિટરની ભૂમિકા અને જવાબદારી જોઈ લઈએ આપણે તેની। તો સામાન્ય ઓડિટર ઓડિટ ટીમનો સભ્ય હોય છે અને તે લીડ ઓડિટરના માર્ગદર્શન હેઠળ કામ કરે છે। તેના કાર્યો જોઈએ તો પુરાવા એકત્રિત કરવા, નિરીક્ષણ, દસ્તાવેજ સમીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા માહિતી મેળવવી, તારણો નોંધવા, ઓડિટ દરમિયાન મળેલ સુસંગતતાઓ અને બિનસુસંગતતાઓ સ્પષ્ટપણે દસ્તાવેજીત કરવી। ઓડિટ પ્લાનનું પાલન તો લીડ ઓડિટરે સોંપેલ કાર્યો સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરવા। નૈતિકતા અને નિષ્પક્ષતા, ઓડિટ પ્રક્રિયા દરમિયાન વ્યવસાયિક નૈતિકતા અને નિષ્પક્ષતા જાળવવી। સંચાર તો ટીમના સભ્યો અને ઓડિટી જેનું ઓડિટ થાય છે તે સંસ્થા સાથે અસરકારક સંવાદ જાળવવો। EMS લીડ ઓડિટરની ભૂમિકા અને તેની જવાબદારીઓ જોઈએ તો લીડ ઓડિટર સમગ્ર ઓડિટ ટીમનો વડો હોય છે અને તે સમગ્ર ઓડિટ પ્રક્રિયાનું સંચાલન કરે છે। તેના મુખ્ય કાર્યો જોઈએ તો આયોજન અને સંચાલન, ઓડિટના ઉદ્દેશો અને અવકાશ નક્કી કરવા, ઓડિટ પ્લાન તૈયાર કરવો, ઓડિટ ટીમની રચના કરવી અને જવાબદારીઓ સોંપવી, એનું સંચાલન જોઈએ તો ઓપનિંગ મિટિંગ, શરૂઆતી બેઠક અને ક્લોઝિંગ મિટિંગનું સંચાલન કરવું, ઓડિટ દરમિયાન ઊભી થતી સમસ્યાઓ અથવા અવરોધોનું નિરાકરણ લાવવું, તેનો રિપોર્ટિંગ જોઈએ તો ઓડિટ ટીમના તમામ તારણોનું સંકલન કરવું, અંતિમ ઓડિટ રિપોર્ટ તૈયાર કરવો અને મેનેજમેન્ટને રજૂ કરવું। અંતિમ જવાબદારી જોઈએ તો સમગ્ર ઓડિટ પ્રક્રિયા અને તેની ગુણવત્તા માટે અંતિમ જવાબદાર લીડ ઓડિટર હોય છે। ફોલોઅપ જોઈએ તો સુધારાત્મક પગલાંની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું। મુખ્ય તફાવત જોઈ લઈએ તો સૌથી પહેલું છે જો EMS ઓડિટર અને EMS લીડ ઓડિટર બંનેની આપણે જોઈએ તફાવત જોઈએ તો જેમ ભૂમિકા જોઈએ બંનેમાં, તો જે EMS ઓડિટર હશે ટીમનો સભ્ય હશે, જ્યારે EMS લીડ ઓડિટર હશે ટીમનો નેતા હશે કાં તો ટીમનો વડો હશે। પછી જવાબદારી જોઈએ તો EMS ઓડિટરે સોંપાયેલ કાર્ય જે હશે એને પૂર્ણ કરવાનું, જ્યારે EMS લીડ ઓડિટર હશે સમગ્ર ઓડિટનું આયોજન અને સંચાલન કરે છે। પછી સંચારમાં જોઈએ તો લીડ ઓડિટરને રિપોર્ટ કરે છે, જ્યારે ઓડિટી મેનેજમેન્ટ સાથે મુખ્ય સંવાદ કરે છે। તાલીમ જોઈએ તો ઓડિટર કોર્સ જરૂરી છે, જ્યારે લીડ ઓડિટર સર્ટિફિકેશન જરૂરી છે। આના માટે કોર્સ છે, જ્યારે આની માટે સર્ટિફિકેશન છે। હવે આપણે આ જે માહિતી જોઈ તેના આપણે MCQs જોઈશું, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે EMS ઓડિટનો મુખ્ય હેતુ શું છે? પહેલું છે નફો વધારવો, બીજું છે માર્કેટિંગ કરવું, ત્રીજું છે સંસ્થા પર્યાવરણીય કાયદાનું પાલન કરે છે કે નહીં તે તપાસવું, અને ચોથું છે કર્મચારીઓને બોનસ આપવું। તો જવાબ આવશે C અહીંયા, સંસ્થા પર્યાવરણીય કાયદાઓનું પાલન કરે છે કે નહીં તે તપાસવું। એના પછીનો પ્રશ્ન જોઈએ, EMS ઓડિટ માટે કયું આંતરરાષ્ટ્રીય ધોરણ મુખ્યત્વે વપરાય છે? પહેલું છે ISO 9001, બીજું છે ISO 14001, ત્રીજું છે ISO 45001 અને ચોથું છે ISO 27001। તો અહીં જવાબ આવશે B, ISO 14001 આંતરરાષ્ટ્રીય ધોરણનો ઉપયોગ કરે છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓડિટ પ્રક્રિયા કેવી હોવી જોઈએ? અવ્યવસ્થિત અને અનૌપચારિક, બીજું પદ્ધતિસરની, સ્વતંત્ર અને દસ્તાવેજી, ત્રીજું છે માત્ર મૌખિક અને વાતચીત આધારિત, ચોથું માત્ર કાયદાકીય અને સલાહ આધારિત। તો જવાબ આવશે B અહીંયા, પદ્ધતિસરની, સ્વતંત્ર અને દસ્તાવેજી। ઓડિટ પ્રક્રિયા પદ્ધતિસરની હોવી જોઈએ, સ્વતંત્ર હોવી જોઈએ અને દસ્તાવેજી હોવી જોઈએ। એના પછીનો પ્રશ્ન જોઈએ, બિનસુસંગતતા એટલે શું? તો સંસ્થાનું સારું પ્રદર્શન, બીજું સ્ટાન્ડર્ડ અથવા કાયદાની જરૂરિયાતનું પાલન ન થવું, ત્રીજું વધારાનો નફો અને ચોથું પર્યાવરણને નુકસાન ન કરવું। તો જવાબ આવશે B અહીંયા, સ્ટાન્ડર્ડ મીન્સ કે ધોરણ અથવા કાયદાની જરૂરિયાતનું પાલન ન થવું, જેને આપણે શું કહીએ છીએ બિનસુસંગતતા।
એના પછીનો પ્રશ્ન જોઈએ, ઈએમએસ ઓડિટમાં ઓડિટી કોણ કરે છે? પહેલું છે ઓડિટ કરનાર ટીમ, બીજું છે જે સંસ્થાનું ઓડિટ થઈ રહ્યું છે તે, ત્રીજું સરકારી અધિકારી અને ચોથું ગ્રાહક. તો જવાબ આવશે બી, અહીંયા જે સંસ્થાનું ઓડિટ થઈ રહ્યું છે તે ઈએમએસ ઓડિટમાં ઓડિટી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓડિટ દરમિયાન પુરાવા કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે? પહેલું માત્ર અનુમાન દ્વારા, બીજું દસ્તાવેજોની સમીક્ષા, ઇન્ટરવ્યૂ અને નિરીક્ષણ દ્વારા, માત્ર મેનેજર સાથે વાતચીત કરીને, અને ચોથું માત્ર કર્મચારીઓના અભિપ્રાયથી. તો જવાબ આવશે બી, અહીંયા દસ્તાવેજોની સમીક્ષા, ઇન્ટરવ્યૂ અને નિરીક્ષણ દ્વારા. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓપનિંગ મીટિંગ કોણ યોજે છે? પહેલું છે ઓડિટી સંસ્થાના સીઈઓ, બીજું છે સરકારી પ્રતિનિધિ, ત્રીજું છે ઈએમએસ લીડ ઓડિટર અને ચોથું છે ઓડિટ ટીમનો કોઈ પણ સભ્ય. તો જવાબ આવશે સી, અહીંયા ઈએમએસ લીડ ઓડિટર. ઓપનિંગ મીટિંગ ઈએમએસ લીડ ઓડિટર હોય છે તે યોજે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ક્લોઝિંગ મીટિંગનો હેતુ શું છે? પહેલું છે ઓડિટ ટીમનો પરિચય આપવો, બીજું ઓડિટના તમામ તારણો અને નિષ્કર્ષો રજૂ કરવા, ત્રીજું ભોજન સમારંભ યોજવો અને ચોથું નવા પ્રોજેક્ટ્સની ચર્ચા કરવી. તો જવાબ આવશે બી, અહીંયા ક્લોઝિંગ મીટિંગનો હેતુ છે ઓડિટના તમામ ધોરણો અને નિષ્કર્ષો રજૂ કરવા. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઈએમએસ ઓડિટર માટે કયું કૌશલ્ય સૌથી મહત્વનું છે? પહેલું વાટાઘાટો કરવાની ક્ષમતા, બીજું સંગીતનું જ્ઞાન, ત્રીજું તકનીકી જ્ઞાન અને તટસ્થ રહેવાની ક્ષમતા અને ચોથું ઝડપથી ટાઈપ કરવાની ક્ષમતા. તો જવાબ આવશે સી, અહીંયા તકનીકી જ્ઞાન અને તટસ્થ રહેવાની ક્ષમતા. એના પછીનો પ્રશ્ન જોઈએ, લીડ ઓડિટરની મુખ્ય જવાબદારી શું છે? પહેલું માત્ર ચા કોફીની વ્યવસ્થા કરવી, બીજું સમગ્ર ઓડિટ પ્રક્રિયાનું આયોજન અને સંચાલન કરવું, ત્રીજું ઉત્પાદન વિભાગનું સંચાલન કરવું અને ચોથું નાણાકીય હિસાબ તપાસવું. તો જવાબ આવશે બી, અહીંયા સમગ્ર ઓડિટ પ્રક્રિયાનું આયોજન અને સંચાલન કરવું. લીડ ઓડિટરની મુખ્ય જવાબદારી છે કે સમગ્ર ઓડિટ પ્રક્રિયાનું આયોજન અને સંચાલન કરવું. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓડિટ પ્લાન કોણ તૈયાર કરે છે? પહેલું છે ઓડિટી સંસ્થાનું પર્યાવરણ મેનેજર, બીજું છે ઈએમએસ લીડ ઓડિટર, ત્રીજું સરકારી ઓથોરિટી અને ચોથું છે ગ્રાહક. તો જવાબ આવશે બી, યા ઈએમએસ લીડ ઓડિટર. ઓડિટનો પ્લાન પણ કોણ તૈયાર કરે છે? ઈએમએસ લીડ ઓડિટર. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો ઓડિટ દરમિયાન કોઈ સમસ્યા અથવા તો વિવાદ થાય તો તેનું નિરાકરણ કોણ લાવશે? પહેલું સામાન્ય ઓડિટર, બીજું લીડ ઓડિટર, ત્રીજું ઓડિટી કર્મચારી અને ચોથું બહારની પોલીસ. જવાબ આવશે લીડ ઓડિટર. જો ઓડિટ દરમિયાન કોઈ પણ સમસ્યા અથવા વિવાદ થાય તો તેનું નિરાકરણ પણ લીડ ઓડિટર લાવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સુધારાત્મક પગલાં કોના દ્વારા લેવામાં આવે છે? પહેલું છે ઓડિટ ટીમ દ્વારા, બીજું લીડ ઓડિટર દ્વારા, ત્રીજું ઓડિટી સંસ્થા દ્વારા ઓડિટ તારણોના આધારે, ચોથું સરકાર દ્વારા. તો જવાબ આવશે સી, અહીંયા સુધારાત્મક પગલાં ઓડિટી દ્વારા, મીન્સ કે કોઈ સંસ્થા દ્વારા, જે સંસ્થા હશે સંસ્થા દ્વારા ઓડિટ તારણોના આધારે લેવામાં આવે છે, જે ઓડિટી કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, લીડ ઓડિટર સર્ટિફિકેશન સામાન્ય રીતે કઈ સંસ્થાઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે? પહેલું છે સ્થાનિક કોલેજો દ્વારા, બીજું આઈઆરસીએ જેવી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા, મીન્સ આઈઆરસીએ મીન્સ ઇન્ટરનેશનલ રજિસ્ટર ફોર સર્ટિફિકેટ ઓડિટર્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અને ફૂડ ડિલિવરી કંપનીઓ દ્વારા. તો જવાબ આવશે બી, અહીંયા આઈઆરસીએ મીન્સ કે ઇન્ટરનેશનલ રજિસ્ટર ઓફ સર્ટિફિકેટેડ ઓડિટર્સ જેવી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓડિટ રિપોર્ટ કોને રજૂ કરવામાં આવે છે? પહેલું માત્ર કર્મચારીઓને, બીજું ઓડિટી સંસ્થાના ટોચના મેનેજમેન્ટને, ત્રીજું ઓડિટરના પરિવારને અને ચોથું સામાન્ય જનતાને. તો જવાબ આવશે બી, અહીંયા ઓડિટી સંસ્થાના ટોચના મેનેજમેન્ટને. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓડિટરની નિષ્પક્ષતા શા માટે જરૂરી છે? પહેલું જેથી ઓડિટ ઝડપથી પૂર્ણ થાય, બીજું જેથી રિપોર્ટ સારો દેખાય, ત્રીજું જેથી ઓડિટના તારણો વિશ્વસનીય અને પક્ષપાત રહિત હોય, અને ચોથું જેથી ખર્ચ ઓછો થાય. તો જવાબ આવશે સી, અહીંયા જેથી ઓડિટના તારણોનું વિશ્વસનીય અને પક્ષપાત રહિત હોય. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા પ્રકારના ઓડિટમાં સર્ટિફિકેટ મળે છે? પહેલું આંતરિક ઓડિટમાં, બીજું બાહ્ય સર્ટિફિકેશન ઓડિટમાં, ત્રીજું ફર્સ્ટ પાર્ટી ઓડિટમાં અને ચોથું ડેસ્ક ઓડિટમાં. જવાબ આવશે બી, અહીંયા બાહ્ય મીન્સ કે થર્ડ પાર્ટી સર્ટિફિકેશન ઓડિટમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, લીડ ઓડિટર ઓડિટ ટીમના સભ્યોને ભૂમિકાઓ કેવી રીતે સોંપે છે? પહેલું લોટરી સિસ્ટમથી, બીજું તેમની યોગ્યતા કૌશલ્ય અનુભવના આધારે, સી જે વહેલા આવે તેને, અને ચોથું મિત્રતાના આધારે. તો જવાબ આવશે બી, અહીંયા લીડ ઓડિટર ઓડિટ ટીમના સભ્યોને જે તેમની યોગ્યતા કૌશલ્ય અને અનુભવના આધારે ભૂમિકાઓ સોંપે છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ, ઈએમએસ ઓડિટ દરમિયાન સ્કોપનો અર્થ શું છે? પહેલું છે ઓડિટનો સમયગાળો, બીજું ઓડિટ માટે નિર્ધારિત સંસ્થાના વિભાગો, પ્રવૃત્તિઓ અથવા ભૌગોલિક સીમાઓ, ત્રીજું ઓડિટ ટીમની સંખ્યા, અને ચોથું છે ઓડિટનો ખર્ચ. તો જવાબ આવશે બી અહીંયા, ઓડિટ માટે નિર્ધારિત સંસ્થાના વિભાગો, પ્રવૃત્તિઓ અથવા ભૌગોલિક સીમાઓ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓડિટ પ્રક્રિયામાં ફોલોઅપ શા માટે મહત્વનું છે? પહેલું, માત્ર ઔપચારિક માટે, બીજું સુધારાત્મક પગલાં અસરકારક રીતે લેવાય છે કે નહીં તે ચકાસવા, ત્રીજું વધુ બિનસુસંગતતાઓ શોધવા, અને ચોથું કર્મચારીઓને હેરાન કરવા. તો જવાબ આવશે બી અહીંયા, સુધારાત્મક પગલાં અસરકારક રીતે લેવાય છે કે નહીં તે ચકાસવા. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓડિટ દરમિયાન ઓબ્ઝર્વેશન એટલે શું? પહેલું, મોટી બિનસુસંગતતા, બીજું નાની ભૂલ જે ભવિષ્યમાં સમસ્યા બની શકે છે, ત્રીજું માત્ર કર્મચારીની ટિપ્પણી માટે, અને ચોથું ઓડિટરનો અંગત અભિપ્રાય. તો જવાબ આવશે બી, નાની ભૂલ જે ભવિષ્યમાં સમસ્યા બની શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, આંતરિક ઓડિટ કોના દ્વારા કરવામાં આવે છે? પહેલું, બહારની એજન્સી દ્વારા, બીજું સરકારી અધિકારીઓ દ્વારા, ત્રીજું સંસ્થાના પોતાના તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા, અને ચોથું ગ્રાહકો દ્વારા. તો જવાબ આવશે સી અહીંયા, આંતરિક ઓડિટ સંસ્થાના પોતાના તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઈએમએસ ઓડિટર પાસે કયું જ્ઞાન હોવું જરૂરી છે? પહેલું, પર્યાવરણીય કાયદાઓ અને નિયમોનું, બીજું ISO 14001 સ્ટાન્ડર્ડનું, ત્રીજું ઓડિટ પદ્ધતિઓનું, અને ચોથું ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ડી અહીંયા, ઉપરોક્ત તમામ. ઈએમએસ ઓડિટર પાસે આ ત્રણેય પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે. પહેલું છે પર્યાવરણીય કાયદાઓ અને નિયમોનું, બીજું ISO 14001 સ્ટાન્ડર્ડ્સનું જ્ઞાન પણ, અને ઓડિટ પદ્ધતિનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓડિટ યોજનામાં સામાન્ય રીતે શું સામેલ હોય છે? પહેલું, ઓડિટની તારીખો અને સમયપત્રક, બીજું ઓડિટનો અવકાશ, ત્રીજું ઓડિટ ટીમ સભ્યોના નામ, અને ચોથું ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ડી અહીંયા, ઉપરોક્ત તમામ. ઓડિટ યોજનામાં સામાન્ય રીતે ઓડિટની તારીખો અને સમયપત્રક, ઓડિટનો અવકાશ, ઓડિટ ટીમ સભ્યોના નામ, આ બધું સામેલ હોય છે. 25મો પ્રશ્ન, ઓડિટ રિપોર્ટમાં શું સામેલ હોવું જોઈએ? પહેલું, માત્ર સારી બાબતો, બીજું માત્ર બિનસુસંગતતાઓ, ત્રીજું ઓડિટના ઉદ્દેશો, અવકાશ અને તારણો અને નિષ્કર્ષો, અને ચોથું કંપનીનું નાણાકીય ટર્નઓવર. તો જવાબ આવશે અહીંયા સી, ઓડિટના ઉદ્દેશો, અવકાશ, તારણો અને નિષ્કર્ષો, આ બધું ઓડિટ રિપોર્ટમાં સામેલ હોવું જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, લીડ ઓડિટરને તાલીમ દરમિયાન કઈ કુશળતા શીખવવામાં આવે છે? જો પહેલું છે નેતૃત્વ અને સંચાર કુશળતા, બીજું છે ઓડિટ પ્રક્રિયાઓનું સંચાલન, ત્રીજું વિવાદ નિવારણ, અને ચોથું ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ડી અહીંયા, ઉપરોક્ત તમામ. તો લીડ ઓડિટરને તાલીમ દરમિયાન નેતૃત્વ અને સંચાર કુશળતા, ઓડિટ પ્રક્રિયાઓનું સંચાલન અને વિવાદ નિવારણ, આ બધી કુશળતાઓ શીખવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓડિટર માટે વ્યાવસાયિક નૈતિકતામાં શું સામેલ છે? પહેલું છે ગોપનીયતા જાળવવી, બીજું નિષ્પક્ષતા, ત્રીજું સચોટતા, અને ચોથું ઉપરોક્ત તમામ. તો આ પણ યાદ રાખજો, ઓડિટર માટે વ્યાવસાયિક નૈતિકતામાં ગોપનીયતા જાળવવી, નિષ્પક્ષતા, સચોટતા, બધું સામેલ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઈએમએસ ઓડિટનું અંતિમ પરિણામ શું હોય છે? પહેલું, સંસ્થાને બંધ કરી દેવી, બીજું સંસ્થાને દંડ ફટકારવો, ત્રીજું સંસ્થાની ઈએમએસની અસરકારકતા અંગેનો નિષ્કર્ષ અને સુધારણા માટેની ભલામણો, અને ચોથું સંસ્થાને પુરસ્કાર આપવો. તો અહીંયા જવાબ આવશે 28માં સી, ઈએમએસ ઓડિટનું અંતિમ પરિણામ શું હોય છે? તો જવાબ આવશે સંસ્થાની ઈએમએસની અસરકારકતા અંગેનો નિષ્કર્ષ અને સુધારણા માટેની ભલામણો. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો કોઈ કર્મચારી ઓડિટ દરમિયાન માહિતી આપવાનો ઇનકાર કરે તો ઓડિટર શું કરશે? પહેલું, કર્મચારીને સજા કરશે, બીજું માહિતી લીડ ઓડિટરને જણાવશે અને વૈકલ્પિક પુરાવા શોધવાનો પ્રયાસ કરશે, ત્રીજું ઓડિટ બંધ કરી દેશે, અને ચોથું સરકારને ફરિયાદ કરશે. તો જવાબ આવશે બી અહીંયા, તે માહિતી લીડ ઓડિટરને જણાવશે અને વૈકલ્પિક પુરાવા શોધવાનો પ્રયાસ કરશે. ફરીથી સમજી લેજો, જો કોઈ કર્મચારી ઓડિટ દરમિયાન માહિતી આપવાનો ઇનકાર કરે તો ઓડિટર શું કરશે? તો તે માહિતી લીડ ઓડિટરને જણાવશે અને વૈકલ્પિક પુરાવા શોધવાનો પ્રયાસ કરશે. એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ, ઈએમએસ ઓડિટનું આયોજન કરવાનો મુખ્ય ફાયદો શું છે? પહેલું છે કર્મચારીઓ પર દબાણ વધારવું, બીજું છે પર્યાવરણ જોખમને ઓળખવા અને તેનું સંચાલન કરવું, ત્રીજું વધુ કાગળિયા કામ કરવા, અને ચોથું માત્ર કાયદાનું પાલન બતાવવું. તો જવાબ આવશે બી અહીંયા, ઈએમએસ ઓડિટનું આયોજન કરવાનો મુખ્ય ફાયદો છે કે પર્યાવરણીય જોખમોને ઓળખવા અને તેનું સંચાલન કરવું. થેન્ક યુ.